નમસ્તે વિદ્યાર્થીઓ, જો આપણે સરસ રીતે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં અલગ અલગ જે કામ જે છે એ અલગ અલગ કામ આપણે કરી રહ્યા છીએ, જેમાં મુખ્ય પોઈન્ટ તરફ જઈ રહ્યા છે આપણે, અને મુખ્ય પોઈન્ટની ચર્ચા પણ કરી મોલારિટી, અને મોલારિટીની અંદર સૂત્ર પણ આપણે યાદ કરી દીકરાઓ, યાદ કરો સૂત્ર કયું હતું? તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા કદ V, અને પણ મિલીમાં. દરેક સાંકેતિક ભાષા આવડવી જરૂરી દીકરાઓ. એ કહી શકાય કે જ્યાં W2 ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન, અને એ પણ દીકરાઓ ગ્રામમાં જ, ખાલી અંદર લેવાનું, ગ્રામમાં જ લેવાનું. તો તે પ્રમાણે M2 ઇક્વલ ટુ દ્રાવ્ય જે છે દ્રાવ્યનો આણ્વીય દર, શું લેવાનું? દ્રાવ્યનો આણ્વીય દર. ને V જે છે V બરાબર દ્રાવણ જે છે દ્રાવણનું કદ મિલીમાં. દ્રાવણનું કદ જે છે દ્રાવણનું કદ સામે લેવાનું છે તો મિલીમાં લેવાનું છે તે. ઓકે, તો ધ્યાન રાખજો, મોલારિટી કેપિટલ M ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા V. સૂત્ર યાદ કરી લો. શીખવાડ્યું મેં તમને એક્ઝામ્પલ માટે. તો સૂત્ર યાદ હશે દીકરાઓ તો કોઈ તકલીફ નહીં રહે, કોઈ પણ એક્ઝામ્પલની તકલીફ નહીં રહે. તો આ વાત કરી પહેલા જ મોલારિટી માટેનો એક ફરીથી સૂત્ર યાદ કરી લો ને જરા. અને હવે નોર્માલિટી. નોર્માલિટી કોને કહી શકાય છે? તે સાંદ્રતા નક્કી કરવા માટેની અલગ અલગ રીતો. મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, વજનાંશ, મોલ અંશ, પરસેન્ટેજ વેટ બાય વેટ, પરસેન્ટેજ વેટ બાય વોલ્યુમ, પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, પાર્ટ્સ પર મિલિયન. આ બધી જ રીતો જે છે, બધી જ રીતો કહી શકાય સાંદ્રતા નક્કી કરવા માટેની છે. अच्छा, नॉर्मालिटी. मोलारिटीમાં જેવી રીતે આણ્વીય દળનો ઉપયોગ કરવામાં આવે છે દીકરાઓ, તે જ પ્રમાણે નોર્માલિટીમાં તુલ્ય દળનો ઉપયોગ કરવામાં આવે છે. શાનો ઉપયોગ કરવામાં આવે? તુલ્ય દળ. તુલ્ય દળ એટલે તુલ્ય ભાગ. યાદ કરો, તુલ્ય ભાગ આપણે શીખ્યા છીએ, છતાં કેટલાક વિદ્યાર્થીને તુલ્ય ભાગ નક્કી કરવામાં થોડી તકલીફ પડે છે. તો ચલો પહેલા હું શીખવાય તમને તુલ્ય ભાગ વિધન કરાવું છું. જો મેં કદાચ જે વિદ્યાર્થી સેકન્ડ લેક્ચરમાં હાજર ન હોય તે ચલો તુલ્ય ભાગ શીખશે. તુલ્ય ભાગ માટેનું સૂત્ર તુલ્ય ભાગ ઇક્વલ ટુ, અથવા તુલ્ય દર, તુલ્ય ભાગને તુલ્ય દર પણ કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. જો ધ્યાન રાખજો, તુલ્ય દર ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. આ ખબર હોવી જોઈએ આપણને. હવે આમાં નવું કશું છે નહીં. સતત ચલો, હવે તુલ્ય દર નક્કી કરવા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવી રીતે નક્કી કરવો, એની માટે દીકરાઓ આપણને આટલું તો યાદ કરી લેવાનું છે કે H+1 એટલે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય. H+1 એટલે શું કહેવાય? એક ઇલેક્ટ્રોનનો ફેરફાર. ચલો, Na+1 કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર કહેવાય? એકનો. Na માં એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય. ચલો, Mg ની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય? 2 નો. યાદ કરવાનું જ છે. ચલો, K ની અંદર કેટલાનો ફેરફાર હોય? તો 1 નો ફેરફાર હોય. યાદ કરવાનું જ છે. ચલો, Ba માં કેટલાનો ફેરફાર હોય? 2 નો ફેરફાર હોય. તો તે Ca કેલ્શિયમ માં 2 નો ફેરફાર, અને એલ્યુમિનિયમ ની અંદર 3 નો ફેરફાર હોય. આ યાદ રાખવાનું જ. તમને એલ્યુમિનિયમ કહે એટલે તરત કહી શકાય કે 3 નો ફેરફાર. સોડિયમ કહે એટલે તરત કહી શકાય દીકરાઓ કેટલાનો ફેરફાર? તો 2 નો ફેરફાર. તમે કેલ્શિયમ કહે, સોડિયમ કહે તો 1 નો ફેરફાર, અને કેલ્શિયમ કહે તો 2 નો ફેરફાર, બેરિયમ કહે તો 2 નો ફેરફાર, મેગ્નેશિયમ કહે તો 2 નો ફેરફાર, એલ્યુમિનિયમ કહે તો 3 નો ફેરફાર. આ યાદ જ હોવું જોઈએ આપણને. ઓકે, ધન આયન માટે. તો તે પ્રમાણે ઋણ આયન માટે, તો ઋણ આયન માટે Cl તો -1, એક Cl છે -1, પણ 3 હોય તો 3. એક Cl માટે 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, તો 3 Cl હોય તો 3 નો ફેરફાર થાય દીકરાઓ.
चलो તે પ્રમાણે Br તો Br -1 એકનો ફેરફાર. ચલો સેમ પોઝિશન I -1 નો ફેરફાર. ચલો SO પણ -2 હોય તો 2 નો ફેરફાર. O -2 હોય તો 2 નો ફેરફાર અને CO3 -2 હોય તો 2 નો ફેરફાર. જ્યારે PO પણ -3 હોય તો 3 નો ફેરફાર. આટલી વસ્તુ આપણને યાદ હોવી જરૂરી. આ યાદ હોય તો તુલ્ય દળ શોધવામાં કોઈ તકલીફ ના પડે. જો હવે આપણે એમ કહે કોઈ કે H2SO4 નો તુલ્ય દળ શોધો. તો પહેલા તુલ્ય દળ શોધવા માટે આણ્વીય દળ શોધવો જરૂરી. તુલ્ય દળ શોધવા માટે પ્રથમ શું જરૂરી? તો આણ્વીય દળ શોધવો જરૂરી છે. તો ચલો H2SO4 નો આણ્વીય દળ H2SO4 નો આણ્વીય દળ ઇક્વલ ટુ 2 કૌંસમાં H નો પરમાણ્વીય દળ પ્લસ 1 કૌંસમાં S નો પરમાણ્વીય દળ પ્લસ 4 કૌંસમાં O નો પરમાણ્વીય દળ. બીજું દીકરાઓ કે તમને એવું એટલે કે આખું ગ્રુપ અમારું YouTube ઉપર વિડિયોઝ મોકલી રહ્યા છે. બનશે એવું કે આવતા અઠવાડિયાની અંદર હાલ અમે અનલિસ્ટેડ મોકલીએ છીએ. આવતા અઠવાડિયાની અંદર પ્રાઇવેટ થઈ જશે. તમે જ જોઈ શકો, બીજો કોઈ નહીં. સેન્ડ કરો, સેન્ડ થઈ જાય. પણ જોઈ ન શકે તમને એક લિંક આપીશું. ઓકે, એક નવી લિંક આવશે અને એ લિંક થી જ ખુલશે એવું થશે. પણ એ પહેલા દીકરાઓ YouTube ની અંદર જ્યારે તમે ખોલો છો ત્યારે જમણી બાજુ સબસ્ક્રાઇબ રેડ એક બટન આવે છે. એ બટનને દબાવો અને આ ચેનલ જે છે ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક વિદ્યાર્થીએ ફરજિયાત આ કામ કરવાનું જ છે. આપણી જે ચેનલ જે છે ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરવાનું છે. ફરજિયાત દીકરાઓ સબસ્ક્રાઇબ કરો. જ્યાં સુધી પ્રાઇવેટ ન થાય ત્યાં સુધી આ વિડીયોને શેર પણ કરો અને એને પણ કહો કે સબસ્ક્રાઇબ કરે, એટલે જેથી કરીને નવા નવા વિડીયો દીકરાઓ તમને મળતા રહે. હું જે પણ વિડીયો બનાવું ને એ વિડીયો તમને આવી જ જાય. એટલે સબસ્ક્રાઇબ થી આટલો દીકરાઓ ફાયદો. ચલો ધ્યાન. H2SO4 નો આણ્વીય દળ ઇક્વલ 2 કૌંસમાં H નો પરમાણુ દળ પ્લસ 1 કૌંસમાં S નો પરમાણુ દળ પ્લસ 4 કૌંસમાં O નો પરમાણુ દળ. ઓકે, તો ચલો 2 કૌંસમાં 1 પ્લસ 1 કૌંસમાં S 32 અહીંયા 16. તો ચલો અહીંયાથી 2 પ્લસ 32 પ્લસ 64 98 ગ્રામ પ્રતિ મોલ. શું બનશે અહીંયાથી? તો 98 ગ્રામ પ્રતિ મોલ H2SO4 જે છે H2SO4 નો આણ્વીય દળ આવી જશે દીકરાઓ. ચલો મારી તુલ્ય દળ શોધવો છે. તો તુલ્ય દળ શોધવા માટે આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તુલ્ય દળ બરાબર શું? તો આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો ચલો આણ્વીય દળ આપણે શોધીએ છે 98. ઇલેક્ટ્રોનનો ફેરફાર શોધવો છે. તો ચલો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવી રીતે? તો H2SO4 જો આ રીતે દીકરાઓ આયનીકરણ કરતા ના આવડતું હોય કે H++ SO4 -2 તો પણ ચિંતા નથી. પણ ચલો આયનીકરણ મેં કર્યું. આ H2 છે દીકરાઓ 2. એક H માટે એકનો ફેરફાર તો 2 નો, 2 H માટે કેટલાનો ફેરફાર? 2 નો. અને દીકરાઓ જેટલા ધનનો ફેરફાર હોય એટલો ઋણનો હોય. જોયા 2 ફેરફાર ઋણનો. આપણે બંનેને જોવાની જરૂરિયાત નથી, કોઈ એકને જોઈ લો. અને ખબર છે આપણને જીવનની અંદર પણ એક જ જોવાનું. બરાબર, હાલ ઉતાર કરવાની જરૂર નથી. દોડ પેરેન્ટ્સ કરશે બધા દીકરાઓ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચલો H તો H ચલો 2. એક H માટે એકનો ફેરફાર તો 2 H માટે કેટલાનો ફેરફાર? 2 નો. ક્યાંય આયનીકરણ કરવાની જરૂરિયાત નથી, આવરી જ જશે. તો Na2CO3 ચલો Na2CO3 માટે હવે કહો, બોલો બોલો બેટા કેટલાનો ફેરફાર હોય? હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર બોલી જાઓ. ઓકે ગુડ, 2 નો ફેરફાર. કેમ? એક એની માટે એકનો તો 2 એની માટે 2 નો. ચલો NaCl માં કેટલાનો ફેરફાર ઇલેક્ટ્રોનનો? કેટલાનો? એકનો. ગુડ, સરસ. જો કેવું આવડી ગયું ફટફટ. તો બેટા એક વખત ના આવડે, 2 વખત નહીં, 3 વખત, 4 વખતનો પ્રયત્ન કરવો પડશે.
चलो तीज रीते AlCl3 तो चलो અહીંયા કેટલાનો ફેરફાર ઇલેક્ટ્રોનનો એલ્યુમિનિયમ એક જ એલ્યુમિનિયમ છે કેટલાનો ફેરફાર થાય ગોળ સરસ મનમાં નહીં બોલવાનું બસ જોશથી બોલો 3 ઓકે ગોળ 3 ઇલેક્ટ્રોન કેટલાનો ફેરફાર તો 3 નો ફેરફાર ઓકે તો આ પ્રમાણે ચલો તુલ્ય દળ ઇક્વલ આણ્વીય દળ ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર બે નો ફેરફાર છે તો કેટલા બનશે 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક થઈ ગઈ जी વસ્તુ ચલો એક નજર बस आ रीते तुल्य दल शोधता आवडવું જોઈએ बस ઇલેક્ટ્રોનનો ફેરફાર યાદ કરી લો કામ ઈઝી થઈ જશે અને બહુ જ મહત્વની વાતો છે આ તો આપણને ઉપયોગી છે જેટલા એટલા મેં લખ્યા બાકી દીકરાઓ મોટા ભાગને યાદ કરવા જ પડે આના બદલે જેડેન આવે તો પણ યાદ હોવો જોઈએ સ્ટ્રોન્શિયમ આવે તો યાદ હોવો જોઈએ ક્લોરાઇડ આવે તો યાદ હોવું જોઈએ એટલે અમુક અમુક નાઇટ્રેટ આવે તો યાદ હોવું જોઈએ નાઇટ્રેટ હોય તો નાઇટ્રેટ ની અંદર NO3-1 હું તો તમને કહીશ ફરીથી જે જાણતા નથી એવા રુનાઇનના નામ યાદ કરો SO4-2 સલ્ફેટ CO3-2 કાર્બોનેટ PO4-3 ફોસ્ફેટ અને NO3-1 નાઇટ્રેટ ઓકે આ નામ પણ યાદ કરતા જવાનું ચલો કે દીકરાઓ આપણે તુલ્ય દળ આવડી ગયો છે તો ચલો હવે વાત કરી લો નોર્માલિટી तो नॉर्मलिटी जैसे नॉर्मलिटी माटे व्याख्यान पहला जो सु व्याख्या बनसे ते तो सामान्य तापमाने 1 लीटर के 1000 मिली जलीय द्रावण में एक तुल्य दर जेटलो जत्थो द्राव्य थयेलो होय तो बनता द्रावण ने एक नॉर्मल द्रावण कहे छे तो जेनाथी 1 मोलर कैपिटल एम माटे आणवीय दर जेटलो जથ્થો વગાડતા હતા અહીંયા એક નોર્મલ દ્રાવણ બનાવવું તો તુલ્ય દર જેટલો જથ્થો વગાડવો ડિફરન્ટ યાદ કરી લેજો મોલારિટી માં आणवीय दर જરૂરી અને નોર્માલિટી માં તુલ્ય દર જરૂરી બસ આટલો ડિફરન્ટ જે છે આપણો ડિફરન્ટ આપણા મગજની અંદર ક્લિયર હોવો જરૂરી છે તે ओके तो ध्यान राखीश याद कर लो व्याख्या पहला चलो यहाँ पर सूत्र तो चलो सूत्र शू बनशे नॉर्मालिटी इक्वल टू AA2 गुण्या 1000 भागे M2 गुण्या कद सॉरी E2 गुण्या कद जैसे कद V मिलीमोल तो अपन થાય કે સાહેબ આ તમે તો સીધું સૂત્ર લખી દીધું હે તો જો એના પરથી બનાવો જીવનની અંદર બનાવતો તો આપણને બહુ આવડે છે હે તો સૂત્ર બનાવીએ ચલો જો નોર્માલિટી ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં गुणे 1000 भाग्या द्राव्यનો तुल्य दर गुण्या द्रावणનું કદ અને પણ મિલી નોર્માલિટી ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો तुल्य दर ગુણ્યા દ્રાવણનું કદ મિલીમોલ ओके तो ध्यान रखो E2 એટલે દ્રાવ્યનો તુલ્ય દર ઇક્વિવેલેન્ટ વેટ यानी કે E2
એમ હોય આણ્વીય દર હોય તો મોલેક્યુલર વેટ, આટલું ધ્યાન રાખવાનું છે. તે સૂત્ર યાદ કરી લો ફરીથી. સૂત્ર હંમેશા દીકરાઓ 5 વગર લખશો તો ઓટોમેટિક યાદ રહી જશે. તો ફરીથી આપણે સૂત્ર તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા કદ V. ચલો યાદ કરો ફરીથી એક વખત. ચલો સૂત્ર આપણને કમ્પ્લીટ થયું હોય તો હવે એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ તરફ જઈએ દીકરાઓ. જેવી રીતે મોલારિટીના એક્ઝામ્પલ કર્યા હતા તે પ્રમાણે નોર્માલિટીના એક્ઝામ્પલ. તો ચલો તેને માટે સૂત્ર આપણી જોડે છે. હવે એક્ઝામ્પલની અંદર આપણે એમ કહીએ કે 20 ગ્રામ NaOH એ 500 મિલી જલીય દ્રાવણમાં દ્રાવ્ય થયેલ હોય તો તેની નોર્માલિટી કેટલી થશે? ચલો ફરી એક વખત યાદ કરીએ તો 20 ગ્રામ NaOH એ 500 મિલી જલીય દ્રાવણમાં દ્રાવ્ય થયેલ હોય તો તેની નોર્માલિટી કેટલી થશે? નોર્માલિટી શોધવી છે. નોર્માલિટી શોધવા માટે તમારે તુલ્ય દર શોધવો પડશે. આટલી ખબર હોવી જરૂરી. તુલ્ય દર માટે પહેલા આણ્વીય દર. તો ચલો NaOH નો આણ્વીય દર ઇઝ ઇક્વલ ટુ 1 NH એટલે 1 કૌંસમાં 23. ચલો એક ઓક્સિજન છે તો 1 કૌંસમાં 16. ચલો એક હાઇડ્રોજન છે તો 1 કૌંસમાં 1 ઇઝ ઇક્વલ ટુ 40 ગ્રામ પ્રતિ મોલ. મોલ તુલ્ય દર છે એટલે મોલ. હવે જો મારે NaOH નો તુલ્ય દર શોધવું તો NaOH નો તુલ્ય દર ઇઝ ઇક્વલ ટુ આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોનનો ફેરફાર. તો ચલો ઇલેક્ટ્રોનનો ફેરફાર આણ્વીય દર 40, ઇલેક્ટ્રોનનો ફેરફાર NaOH કેટલાનો ફેરફાર? કેટલાનો? 1 તો 1 એટલે 40 ગ્રામ પ્રતિ તુલ્યાંક. જો ઘણા મગજમાં એવું વિચારી લે છે કે હંમેશા આણ્વીય દર મળે એટલે તુલ્ય દર મળે. ના દીકરાઓ, આ તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 નો હતો એટલે સરખા બન્યા. 1 નો ફેરફાર હોય તો શક્ય બને આવું. લોકો કોઈ MCQ કહે કે ક્યારે આણ્વીય દર અને તુલ્ય દર સમાન બને? તો જ્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 હોય ત્યારે. ક્યારે? તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 હોય ત્યારે. ઓકે, તો ચલો ધ્યાન. NaOH નો આણ્વીય દર, NaOH નો તુલ્ય દર. હવે સૂત્ર આ લખી સૂત્ર જો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા V. ચલો ફરીથી યાદ કરીએ સૂત્ર હતી. તો નોર્માલિટી બરાબર W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા V કદ મિલીમાં. તો દ્રાવ્યનું વજન 20 ગ્રામ ગુણ્યા 1000 M2 દ્રાવ્યના આણ્વીય દર 40, કદ V મિલીમાં 500. ચલા જશે તો 20 ભાગ્યા 20 એ કિલો બની જશે 1 નોર્મલ. M2 ને અહીંયા E2. તુલ્ય દર. નોર્માલિટી માટે શું જરૂરી? તુલ્ય દર. ફરીથી નોર્માલિટી માટે શું જરૂરી? તુલ્ય દર. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા V મિલીમોલ. ઈઝી છે બિલકુલ. મોલારિટીના જેમ જ એક્ઝામ્પલ છે બધા જ. પણ અહીંયા શું આવશે? તુલ્ય દર આવશે. એ શું આવશે? તુલ્ય દર. એક નજર અને યાદ કરી લો.
ચલો હવે આ જ રીતનું બીજું એક્ઝામ્પલ ગણીએ. ચલો જેના માટે આપણને આ રીતે રકમ આપી હોય કે 53 ગ્રામ Na2CO3 એ 2 લીટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય થયેલ હોય તો બનતા દ્રાવણની નોર્માલિટી શોધો. તો ચાલો કેવી રીતે નોર્માલિટી શોધવાની છે ધ્યાન. હંમેશા મેં તમને કીધું નોર્માલિટી માટે તુલ્ય દર જરૂરી અને તુલ્ય દર શોધતા પહેલા આણ્વીય દર શોધવો પડે. તો ચલો પહેલા આણ્વીય દર શોધી લઉં. તો ચલો Na2CO3 નો આણ્વીય દર is equal to 2 કૌંસમાં Na નો પરમાણ્વીય દર પ્લસ 1 કૌંસમાં કાર્બન નો પરમાણ્વીય દર પ્લસ 3 કૌંસમાં ઓક્સિજન નો પરમાણ્વીય દર તો is equal to 2 કૌંસમાં Na23 1 કૌંસમાં કાર્બન 12 અને 3 કૌંસમાં ઓક્સિજન 16. તો 23 46 પ્લસ 12 16 કરી 48 48 ને 60 ને 46 106 ગ્રામ પ્રતિ મોલ. આ આણ્વીય દર આવી ગયો. ફર્સ્ટ લેક્ચર ની અંદર હાજર ન થાય ધ્યાન રાખજો. જો દીકરાઓ એ 2 છે એને 2 છે એટલે 2 કૌંસમાં Na નો પરમાણ્વીય દર લખ્યો. જો અહીંયા 1 કૌંસમાં કાર્બન નો પરમાણ્વીય દર છે અને 3 કૌંસમાં અહીંયા ઓક્સિજન નો પરમાણ્વીય દર છે. આ યાદ કરી લેવાનું કે Na નો પરમાણ્વીય દર 23, ઓક્સિજન નો પરમાણ્વીય દર 16, સલ્ફર નો પરમાણ્વીય દર 32. યાદ કરવું પડશે. પહેલા લેક્ચર ની અંદર પરમાણ્વીય દર બધા લખાયા હતા. જેવી રીતે પરમાણુ ક્રમાંક યાદ રાખવો પડે છે તે પ્રમાણે પરમાણ્વીય દર પણ આપણે યાદ રાખવા પડે. ચલો આણ્વીય દર મળી ગયો. ચલો તુલ્ય દર. તુલ્ય દર બરાબર આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોન નો ફેરફાર ચલો આણ્વીય દર આપણને આપ્યો 106 ઇલેક્ટ્રોન નો ફેરફાર. ઇલેક્ટ્રોન નો ફેરફાર Na2CO3 છે. જે શું છે Na2CO3 છે. તો ચાલો ઇલેક્ટ્રોન નો ફેરફાર એક Na માટે 1 હોય પણ અહીંયા દીકરા 2 Na છે તેથી કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે 2 નો. તો ચલો મૂકી દઈએ કિંમત. આણ્વીય દર 106 ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 બની જશે 53 ગ્રામ પ્રતિ તુલ્યાંક. અને આ પ્રમાણે તુલ્ય દર આપણને મળી જાય છે. ઓકે. તો ચલો હવે Na2CO3 ની નોર્માલિટી સૂત્ર લખો. W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા કદ V. કદ V સામો જોઈએ મિલીમાં. અને હંમેશા કોઈ પણ એક્ઝામ્પલ આપતા હોય ત્યારે આ માહિતી આ રીતે લખવાની જ. જ્યાં W2 બરાબર દ્રાવ્યનું વજન પેલું 53 ગ્રામ. તો E2 એટલે દ્રાવ્યનો તુલ્ય દર કેટલો શોધ્યો 53 ગ્રામ પ્રતિ તુલ્યાંક. આ રીતે પરફેક્ટ લખવું જ પડશે. છૂટકો જ નથી. ને કદ V ચલો 2 લીટર છે નહીં ચાલે. મિલીમાં રૂપાંતર કરો એટલે 2000 મિલી. અને શોધવાનું શું છે નોર્માલિટી. આવું દરેક એક્ઝામ્પલ ની અંદર લખવાનું જ. દરેક તે પાડો. હાલ તે પાડવાની જરૂરિયાત છે. તો નોર્માલિટી કિંમત મૂકી દઈએ. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 53 ગુણ્યા 1000 ભાગ્યા 53 ગુણ્યા કદ V 2000. તો આ જશે 1/2 અને 1/2 એટલે શું બનશે 0.5 નોર્મલ. 1/2 એટલે શું બનશે 0.5 નોર્મલ. ઓકે. એક નજર
आज परफेक्ट गणવું પડે જો સાહેબ કેટલો મસ્ત રીતે એક્ઝામ્પલ ગણે આવો બોર્ડની અંદર ગણીએ એટલે સીધા 3 ગુણનો એક્ઝામ્પલ આપણો પૂર્ણ થઈ જાય 2 ગુણ કે 3 ગુણમાં આપણને પૂછી શકે ચલો નજર चलो ओके आवड़ी जैसे चलो बीजे एग्जांपल जो अपने એવું કહે કે 45 ગ્રામ H2C2O4 એ 2 लीटर जलीय द्रावण में द्राव्य थયેલ હોય तो बनता जलीय द्रावणनी नॉर्मालिटी કેટલી जो नॉर्मालिटी शोधवानी है जवाब सामे नजर नॉर्मालिटी शोधवानी हो पहला आणवीय दर शोधवो ज पड़े आणवीय दर शोध्या पछी शुं शोधवू पड़े तुल्य दर कारण के नॉर्मालिटी माटे तुल्य दर जरूरी એટલે तुल्य दर माटे आणवीय दर जरूरी एमनो नक्की थाय नहीं तो चलो पहला आणवीय दर शोधी लईए तो H2C2O4 नो आणवीय दर इक्वल टू 2 कौंस में H नो परमाणुय दर प्लस 2 कौंस में कार्बन नो परमाणुय दर प्लस 4 कौंस में O नो परमाणुय दर तो चलो 2 कौंस में H नो परमाणु दर 1 2 कौंस में कार्बन नो परमाणु दर 12 ने 16 चलो 2 + 24 ये 64 એટલે અહીંયાથી મને મળી જશે 90 ગ્રામ પ્રતિ મોલ શું મળી જશે તો 90 ગ્રામ પ્રતિ મોલ એટલે H2C2O4 નો આણવીય દર ઇક્વલ ટુ બની ગયો 90 ગ્રામ પ્રતિ મોલ જેટલો ઓકે આવડી જશે ને હવે જો કેવા કે સાહેબ હવે ના આવડે કેટલા બધા આણવીય દર શોધ્યા આવડે તો ચલો H2CO4 નો આણવીય દર આવી ગયો હવે એનો तुल्य दर तो H2C2O4 નો तुल्य दर इक्वल टू आणवीय दर भाग्या इलेक्ट्रॉन नो फेरफार चलो आणवीय दर 90 इलेक्ट्रॉन नो फेरफार जो H2 છે તો 2 45 ग्राम प्रति तुल्यांक H2C2O4 નો तुल्य दर इक्वल टू 45 ग्राम प्रति तुल्यांक થઈ ગયો आणवीय दर મળી ગયો હવે સૂત્ર नॉर्मालिटी इक्वल टू W2 गुण્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા કદ V મિલીમાં જો જીતુ સરને સૂત્ર લખવાનું જોર આવતો નથી खबर पड़े कहूं एम तो खबर पड़े कि ना पड़े बधी ज खबर पड़े अने पड़े W2 द्राव्य નું वजन तो आ 45 એટલે આ રીતે લખવાનું W2 બરાબર 45 ગ્રામ E2 तुल्य दर तो E2 तुल्य दर किलो 45 ग्राम प्रति तुल्यांक અને કદ V चलो 2 लीटर 2 लीटर इक्वल टू 2000 मिली नॉर्मालिटी शोधवी છે શું શોધવું છે તો નોર્માલિટી તો નોર્માલિટી ઇક્વલ ટુ કિંમત મૂકી દે W2 45 ગુણ્યા 1000 ભાગ્યા E2 45 કદ V 2000 મિલી આ જશે 45 તો 1/2 તે 0.5 नॉर्मल શું બનશે નોર્માલિટી તો 0.5 नॉर्मल
તો આ રીતે આપણે સરસ રીતે જો બીજો એક્ઝામ્પલ પણ ગણી શકીએ છીએ. ઓકે, તો એક નજર બીજા એક્ઝામ્પલ પર પણ. ચલો હવે ત્રીજો એક્ઝામ્પલ. ચલો ત્રીજા એક્ઝામ્પલ ની અંદર આપણે આ રીતે કહેવાય કે H2SO4 ના 4 લીટર જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ H2SO4 ઓગાળતા દ્રાવણ 4 નોર્મલ બને. નોર્મલ એટલે નોર્માલિટી આપેલી છે, કદ આપેલું છે, કેટલા ગ્રામ. ગમે તે થાય દીકરાઓ, નોર્માલિટી શબ્દ આવ્યો એટલે તુલ્ય દર શોધવો જ પડે. અને તુલ્ય દર શોધવા માટે મેં તમને કીધું છે આણ્વીય દર શોધવો જ પડે. બધું જ કરો છો તમે દીકરાઓ, બધું જ કામ જે છે બધું જ કામ તમને પરફેક્ટ જ છે, છતાં ક્યાંક ને ક્યાંક તકલીફ કરીએ છીએ આપણે. ઓકે, કઈ તકલીફ કરીશું કહું છું. એ પહેલા જો નોર્માલિટીનું સૂત્ર યાદ કરી લો. નોર્માલિટી બરાબર W2 ગુણ્યા 1000 ભાગ્યા E2 ગુણ્યા કદ V. ચલો યાદ કરો સૂત્ર. જે સૂત્ર યાદ કર્યું હોય તો હવે પહેલા જ H2SO4 નો આણ્વીય દર. તો H2SO4 નો આણ્વીય દર ઇક્વલ ટુ બે કૌંસમાં H પ્લસ એક કૌંસમાં સલ્ફર પ્લસ 3 કૌંસમાં O. તો અહીંયા 1 પ્લસ 32 પ્લસ 16, તો 2 પ્લસ 32 અહીંયા 48, એટલે કેટલા મળી જશે ખબર છે? 98 ગ્રામ પ્રતિ મોલ. એટલે H2SO4 4. ઓકે, અહીંયાથી 4, ચલો 4 એટલે 64, એટલે મળી જશે મને 98 ગ્રામ પ્રતિ મોલ સલ્ફ્યુરિક એસિડ નો આણ્વીય દર. જો દીકરા તુલ્ય દર શોધવો છે તો તુલ્ય દર બરાબર આણ્વીય દર ભાગ્યા ઇલેક્ટ્રોન નો ફેરફાર. ચલો આણ્વીય દર 98, ઇલેક્ટ્રોન નો ફેરફાર જોઈ લો. H2 છે તેથી 2, તેથી 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. શું બની જશે? તો 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. ઓકે, ચલો આ કિંમત અહીંયા મૂકી દો. તો W2 દ્રાવ્યનું વજન શોધવાનું છે, W2 શોધવાનું છે. E2 શોધી લીધો 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક. તો કદ V 4 લીટર છે, 4 લીટર નહીં ચાલે એટલે 4 ગુણ્યા 1000, એટલે બની જાય કેટલું? તો 4000 મિલી. નોર્માલિટી આપેલી છે, કેટલી નોર્માલિટી છે? 4 નોર્મલ. તો કિંમત મૂકે દીકરાઓ. તો નોર્માલિટી ઇક્વલ ટુ W2 શોધવાનું છે ગુણ્યા 1000. ચલો E2 49, કદ V 4000, એટલે આ જશે, આ જશે. નોર્માલિટી આપી છે દીકરાઓ, જો કેટલી આપી છે? 4 નોર્મલ. તો ચલો W2 બરાબર 4 ગુણ્યા 49 ગુણ્યા 4, એટલે ગુણાકાર કરવાનો છે. એટલે ગુણાકાર આપણે કરી લઈએ, કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીએ તો શું બનશે? જો દીકરાઓ 49 ગુણ્યા 16, એટલે 49 પછી ગુણાકાર કરો અને પછી 16 ઇઝ ઇક્વલ ટુ 784 ગ્રામ. ઓકે, એટલે કહી શકાય કે 4 લીટરની અંદર 784 ગ્રામ જેટલો જથ્થો ઓગાળ્યો હશે ત્યારે જ નોર્માલિટી જે છે નોર્માલિટી કેટલી બનશે? તો 4 નોર્મલ બનશે. ઓકે, ફરી ધ્યાન રાખવાનું સૂત્ર.
W શોધવાનો છે, E2 ની કિંમત મૂકી, V ની કિંમત મૂકી, નોર્માલિટીની કિંમત મૂકી અને સાદું રૂપ આપ્યું. શું કર્યું? આમાં વજન શોધવાની વાત કરી. બસ એનાથી ઊંધું પણ કઈ આપણને આપ્યું હોય અને આપ્યું એટલે નોર્માલિટી શોધતા હતા, એનાથી ઊંધું નોર્માલિટી આપી હોય, વજન આપ્યું હોય અને કદ શોધવાની વાત કરે. એ બધા પ્રકારના એક્ઝામ્પલ આપણે કરી શકીએ છીએ દીકરાઓ. બસ હાર્ડ વર્ક, સખત મહેનત કરશો તો કોઈ ચિંતા નથી. એટલે કોઈ કવિએ કીધું છે કે કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. હંમેશા મહેનતથી જ મળે છે, નસીબથી કશું જ મળતું નથી. એટલે મહેનત ઉપર જ આપણે ભરોસો રાખવાનો છે, બીજા ઉપર નહીં. ઓકે, ચલો ગણી લઈશું અને ફરીથી પાછા આપણે કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ.